દર્શક મિત્રો, નામદાર ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્ન રૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે મુસ્લિમ વકફ બોર્ડ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓએ હવેથી અન્ય ધાર્મિક ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ચૂકવવી પડશે। આ સાથે જ હાઈકોર્ટે કોર્ટ ફીમાંથી મુક્તિ માંગતી વકફોની આશરે 150 જેટલી અરજીઓને એકસાથે ફગાવી દીધી હતી। દર્શક મિત્રો, અત્યાર સુધી વકફ સંસ્થાઓ કેટલીક કાયદાકીય જોગવાઈ હેઠળ કોર્ટ ફીમાં છૂટછાટનો લાભ લેતી હતી। હવે મુસ્લિમ વકફોને અન્ય ધાર્મિક ટ્રસ્ટો અથવા સખાવતી સંસ્થાઓની સમકક્ષ ગણવામાં આવશે। ન્યાયિક પ્રક્રિયામાં સામેલ થવા માટે વકફોએ હવે નિયત કોર્ટ ફી ભરવી અનિવાર્ય રહેશે। નિયત કોર્ટ ફી છૂટછાટની માંગ કરતી તમામ 150 જેટલી પડતર અરજીઓને કોર્ટે બિનપાયાદાર ગણાવીને રદ કરી હતી। દર્શક મિત્રો, આ ચુકાદાને આવકારતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે ગુજરાતની નામદાર હાઈકોર્ટે આ નિર્ણય ન્યાયિક ક્ષેત્રે સમાનતા સ્થાપિત કરનારો છે। કોઈ પણ ધાર્મિક સંસ્થા કાયદા ઉપર નથી। અમારી સરકાર હંમેશા સૌનો સાથ, સૌનો વિકાસ અને સમાન ન્યાયના મંત્રમાં માને છે। હિન્દુ ટ્રસ્ટો વર્ષોથી કોર્ટ ફી ચૂકવે છે, ત્યારે વકફ સંસ્થાઓ માટે અલગ નિયમ હોઈ શકે નહીં। આ ચુકાદાથી કાયદાકીય પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને વહીવટી સમાનતા મજબૂત બનશે। આ ચુકાદા બાદ હવે તમામ ધાર્મિક સંસ્થાઓ માટે એક સમાન કાયદાકીય માળખું અમલી બનશે। उच्च न्यायालय द्वारा एक ऐतिहासिक निर्णय लिया गया है। खास तौर पे सभी धर्म की जो भी जमीन मिल्कत उसकी ट्रिब्यूनल कोर्ट केसेस के लिए जिस प्रकार से कांग्रेस द्वारा लाया गया ये वक़फ़ में कई सालों तक केवल और केवल वोट की राजनीति के लिए लाया गया हो, इस प्रकार के वक़फ़ के कानून में जो प्रावधान दिए गए थे, मंदिर एवं गुरुद्वारा एवं अन्य धर्म की कोई भी आस्था से जुड़ी हुई मिल्कत हो या फिर ट्रिब्यूनल केसेस हो, उसके लिए कोर्ट फी ली जाती थी। और ख़ास तौर पे वक़फ़ के जो केसेस है उसमें कोर्ट फी को माफ़ी दी गई थी। आज गुजरात हाई कोर्ट ने 150 जितनी वक़फ़ की ज़मीन और ट्रिब्यूनल केसेस में कोर्ट फी लेने का फैसला लिया है, जो अपने आप में एक ऐतिहासिक निर्णय है। और ये निर्णय को सभी लोग खास तौर पे स्वागत कर रहे हैं, क्योंकि सभी धर्म, सभी समाज एवं सभी व्यक्ति, वो सभी को एक समान कानून की जो बात है वो इसमें स्पष्ट नजर आ रही है।